બનાસકાંઠાના ડીસાના જોરાપુર ગામે નજીવી બાબતે થયેલી લોહિયાળ જૂથ અથડામણમાં એકનું મોત, પારિવારિક ભાઈઓ વચ્ચેની સામાન્ય બોલાચાલીએ ધારણ કર્યું હિંસક સ્વરૂપ। પાઇપ અને ધોકાના ફટકા વાગતા વેલાજી ઠાકોર નામના યુવકે ગુમાવ્યો જીવ। ડીસા રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ, ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાંથી એક અરેરાટી ઘટના સામે આવી છે। ડીસાના જોરાપુર ગામમાં નજીવી બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં કૌટુંબિક ભાઈઓ જ એકબીજાના લોહીના તરસ્યા બન્યા હતા। આ હિંસક હુમલામાં ગંભીરથી ઇજાગ્રસ્ત થયેલા એક યુવકનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની વિગત મુજબ ડીસાના જોરાપુર ગામે રહેતા કૌટુંબિક ભાઈઓ વચ્ચે કોઈ કારણોસર તકરાર થઈ, જોતામાં બોલાચાલી હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ। ઉશ્કેરાયેલ કૌટુંબિક ભાઈઓએ વેલાજી ઠાકોર નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાખોરે ધોકા અને લોખંડની પાઇપ જેવા હથિયારો વડે વેલાજી પર નિર્મમ પ્રહાર કર્યા। ગંભીર રીતે ઘાયલ થયેલ વેલાજીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું છે। ઘટનાની જાણ થતાં ડીસા પોલીસ કાફલો જોરાપુર ગામે પહોંચી ગયો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સામાન્ય બોલાચાલીમાં સગા ભાઈઓ જ્યારે દુશ્મન બની જાય ત્યારે કેવું ગંભીર પરિણામ આવે છે તેનું ઉદાહરણ આજે જોરાપુરમાં જોવા મળ્યું। હાલ તો પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે।